બાળકનું નામકરણ કુળના પુરોહિત હોય, કુળના બ્રાહ્મણ હોય ઈ કરે. પછી સમય બદલાણો, ફઈ ઉપર આવ્યું, બાળકનું નામ જે છે ને એના ફઈ પાડે, ઓળી જોળી વાળું. પછી વળી ટ્રેન્ડ બદલાણો, હવે તો એને મમ્મીને પૂછ્યા વગર કઈ કહેવાય નહીં, આપણે ભૂકા કાઢી નાખે ને આખા ઘરના. આ વૈદિક પરંપરાથી વિરુદ્ધ છે. ભારતીય સંસ્કૃતિમાં નામકરણ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે, અને આ કાર્ય કુળના બ્રાહ્મણ યા તો તમારા જે ગુરુ હોય એની પાસે કરાવવું જોઈએ. અને ઈ જે મહાપુરુષો છે એ નામ શું આપે? ભગવાનના નામ ઉપરથી. ઈ આપણે રાખવું ન હોય. આ લોચો ઈ છે. જો બાળકનું નામ ભગવાનના નામ ઉપરથી હોય ને તો ફાયદો શું થાય? એને બોલાવવામાં આપણી એક માળા થઈ જાય. માનો હરિ નામ છે, હરિ અહીંયા આવ, હરિ અહીંયા બેસ, હરિ આ કર, હરિ આ કર. કેટલી વાર ભગવાનનું નામ લેવાય? તમે ભલે તમારા પુત્ર માટે લ્યો છો, પણ ભગવાન શું માને છે? મારું નામ લે. કારણ કે નામ તો એનું છે ને, મૂળમાં આપણે તો ઉધારમાં લીધું છે, નામ એનું છે. એટલે નામકરણની પણ એક વિધિ છે, એનો એક સંસ્કાર છે જે ભારત વર્ષમાં રહ્યો છે અને અત્યારે બગડી ગયું છે.